મારું મન તારું થયું. ટ્રેલર પરથી જ લાગેલું હતું કે ભાઈ આ ટાઈપની ફિલ્મ બોલિવૂડમાં ને સાઉથમાં ને ગુજરાતીમાં આપણે ક્યાંક ને ક્યાંક આપણે જોયેલી જ છે. એટલે પહેલી વસ્તુ તમને એ કહી દઉં કે તમને એમ થતું હોય ને કે ભાઈ કંઈક નવું જોવા મળશે તો તમે ફિલ્મ જોવા ન જતા. કારણ કે નવું કંઈ નથી. સ્ટાર્ટિંગથી લઈ અને ક્લાઇમેક્સના અંત સુધી કંઈ નવું નથી. ઓલરેડી તમે પ્રિડિક્ટ પણ કરી લેશો. અમુક જગ્યાએ તો તમને ખબર પડી જશે કે ભાઈ હિરોઈન છે એ હવે હીરોને શું જવાબ આપશે, અથવા હીરો છે એ હવે આગળ શું પગલું ભરશે, ત્યાં સુધી તમે પ્રિડિક્શન કરી લેશો. ક્લાઇમેક્સની તો ક્યાં વાત કરવાની. ક્લાઇમેક્સ તો લવ સ્ટોરીમાં ખબર જ હોય આપણને. સંજય લીલા ભણસાલીની ફિલ્મ હોય તો ક્લાઇમેક્સમાં કાં હીરો મરી જાય, કાં હિરોઈન મરી જાય, કાં બંને મરી જાય. અને બાકી જે બીજા કોઈ ડિરેક્ટરો પ્રોડ્યુસરો ફિલ્મ બનાવતા હોય તો એની લવ સ્ટોરીનો ખબર જ હોય, કાં બંને ભેગા થઈ જશે. એટલે આનો ક્લાઇમેક્સ શું છે એ મારે તમને કેવું નથી, પણ તમે ફિલ્મ જોશો અને અડધી પોણી કલાક અથવા તો ઇન્ટરવલ પછી તમે જોશો એટલે તમને ખબર પડી જ જશે કે આનો ક્લાઇમેક્સ શું હશે. એટલે સ્ટોરીની વાત કરીએ તો પ્રિડિક્ટેબલ સ્ટોરી છે. આખી લવ સ્ટોરી છે. હીરો અને હિરોઈન એક લગ્નમાં મળે છે. હીરો ફોટોગ્રાફર છે અને એક છોકરીને જોવે છે તો છોકરી સાથે પ્રેમ થઈ જાય છે, પણ છોકરીને છોકરા સાથે મેળ નથી આવે, એને અરેન્જ મેરેજ કરવા છે. એટલે પછી હવે આગળ શું થશે એ મારે તમને નથી કહેવાનું, તમને લગભગ ખબર જ પડી ગઈ હશે. તો લવ સ્ટોરી છે. હા, જે લોકોને લવ સ્ટોરી ફિલ્મ જોવાની પસંદ હોય ને એ લોકોને કદાચ ગમશે ફિલ્મ. એ લોકો ટ્રાય મારજો, તમને મજા આવશે. બંને હીરો અને હિરોઈનની એક્ટિંગ ખૂબ સારી છે. પછી બંનેનું પ્લેસમેન્ટ એટલે કે રોલ માટે પરફેક્ટ છે. પોતાને જે કામ આપેલું છે બંને ખૂબ સારી રીતે અને મહેનતથી કરેલું પણ છે. એક્ટિંગની બાબતે ફિલ્મ સારી છે. બધા કલાકારોની, મેન એક્ટર હોય કે સાઇડ એક્ટર હોય, બધાનું કામ તમને ગમશે. કોઈએ પણ ઓવર એક્ટિંગ કરવાની ટ્રાય નથી કરી. લોકેશનની વાત કરીએ તો લગભગ અમદાવાદના તમે કહેવાય ને કે ગલી મહોલ્લામાં જ શૂટ થયેલી છે. એટલે રિયલ લોકેશન હોય એવું જ લાગે છે. એટલે લોકેશન વાઇઝ ફિલ્મ ખૂબ સારી છે. મ્યુઝિક પણ સારું એવું કહી શકાય એવું છે. ભાવ નાખી દીધા જેવું નથી. જે મ્યુઝિક છે એ લવ સ્ટોરીવાળું એ સારું કહી શકાય એવું છે. બીજીએમ પણ સારું કહી શકાય એવું છે. પણ મેઇન વસ્તુ એ છે કે પહેલું તો આ લવ સ્ટોરી એકદમ જૂની સ્ટોરી, એકદમ જૂની સ્ટોરી. એટલે આ સ્ટોરી પર ફિલ્મ બનાવવાનું કારણ શું છે એ પહેલાં તો આપણે જાણવું પડે. કારણ કે ખર્ચો કરીએ ખબર જ છે આ સ્ટોરી પર. એક તો ગુજરાતીમાં જે કોમેડી સિવાયના અલગ અલગ તમે કેટેગરીમાં ફિલ્મ બનાવો છો તો પહેલો તો તમે રિસ્ક જ લો છો, બરોબર છે. તો હવે આ સ્ટોરી જે છે જે ઓલરેડી બોલિવૂડે હજારો વખત બનાવી નાખી છે, ગુજરાતીમાં હજારો વખત બની ગઈ છે, તો પછી આ ટોપિક પર ખર્ચો કરીને ફિલ્મ બનાવવાની શું જરૂર હતી એ નથી ખબર જ છે. આ ટોપિક પર ફિલ્મ બનાવશું એટલે ફિલ્મ ડેફિનેટલી ફ્લોપ જવાની છે. બજેટ પણ કવર નથી થવાનું. તો સૌથી મોટો સવાલ એ છે કે કારણ શું આ ટોપિક પર ફિલ્મ બનાવવાનું. એવું નથી સ્ટોરી નાખી દીધા જેવી છે, પણ વાત એ છે કે જૂનું છે, ઓલરેડી જોઈ લીધું છે અને ગુજરાતી ઓડિયન્સ તો લગભગ પસંદ જ નહીં કરે. કારણ કે કોમેડી માંડ પસંદ કરે છે આ લોકો. નવું રાડો તમે જોઈ લો, કસુંબો તમે જોઈ લો, એ બધી કેવું કહેવાય આમ તમે માંડ બજેટ સુધી પહોંચે. રાડો તો જો કે સુપર ફ્લોપ ગઈ, પણ વશ જોઈ લો ને કસુંબો જોઈ લો, માંડ ખેંચીને બજેટ સુધી ફિલ્મ પહોંચાડી. તો હવે આ સ્ટોરી તો કઈ રીતે, એટલે આમાં જોઈએ હવે મેકર્સનું શું પ્લોટિંગ હોય. બજેટ કવર નહીં થાય અને ડેફિનેટલી ફ્લોપ અથવા ડિઝાસ્ટર સાબિત થશે. કારણ કે શો પણ એટલા બધા ચાલતા નથી, હાઈપ પણ પહેલેથી હતી નહીં, પ્રમોશન પણ એટલું બધું થયેલું નથી. તો ઠીક છે, લવ સ્ટોરી પસંદ હોય તો જોઈ લો, બાકી હું તમને રેકમેન્ડ નહીં કરું. ફિલ્મને હું 1.5 સ્ટાર આપું છું. ધન્યવાદ.